આમાં ફેરફાર શું થાય છે દર વર્ષે મૂર્તિમાં? તમે કયા કયા ફેરફાર કરો છો? એમાં આમાં આ મૂર્તિ છે બરાબર, આ વર્ષે આ મોડેલ છે તો અહીંથી કાપી નાખી અને અમે હંચ કાઢી નાખીએ બરાબર, હંચ કાઢીને રાજગાડી બનાવી નાખીએ પાછળ ને પાછી આના મૂર્તિ ઉપર બેસાડી નાખી, એટલે એની નવી આઈટમ નીકળી ગઈ। ગારિયાધાર થર ઉપર મારા ભાઈના છોકરા બનાવે છે તો ઈ વેચે છે ને હું મવા લઈ જાઉં, ભાવનગર લઈ જાઉં, બાબરા લઈ જાઉં, જુદી જુદી જગ્યાએ વેચવા જાય। જ્યાં દાદાને લાડવા ખાવા હોય ત્યાં જાય, આપણે લાડવા ખાવા હોય તો આપણે બનાવીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો આપણે ટૂંક સમયમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, તો આપણે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ, તેમજ 10 દિવસ તેમની ઉત્સવ ઉજવીએ છીએ અને ત્યારબાદ તેમનું વિસર્જન કરીએ છીએ। તો તમે એ ક્યારે જોયું છે કે ગણપતિ દાદાની મૂર્તિ કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે, જેમાં મટીરિયલ શું શું વપરાય છે? તો ચાલો આજે જોઈએ કે ગણપતિ દાદાની મૂર્તિ કેવી રીતે બને છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને બધી માહિતી મળે। તો ચાલો ગારિયાધાર જઈએ। અહીં પીઓપી માટીની મૂર્તિ બનાવી રહ્યા છે કારીગર, તો તેમની પાસેથી પણ જાણી લઈએ આપણે કે પીઓપીની મૂર્તિ બનાવવામાં શું શું મટીરિયલ વપરાય છે, કઈ રીતે બને છે, તેમને થોડું જણાવી દો બધાને। મારું નામ પહેલાજભાઈ અમરાભાઈ પાટી, ગારિયાધાર રહેવાસી બરાબર, ભાવનગર જિલ્લો, ગારિયાધાર તાલુકો, મારવાડી નગર, બિલીખિયાજીની સામે। પછી અમે ગણપતિ બાપાની મૂર્તિ બનાવી છે બરાબર, 0 નંબરથી 4 ફૂટ લગીની મૂર્તિ તમને અહીંયા ગારિયાધારમાં મળી શકશે બરાબર। પછી એમાં મૂર્તિમાં વાપરવાનું અમારે પહેલાં પાવડર આવે, એ પાવડર માટીનું આવશે એટલે 3-4 કલાકમાં પીઓપી પાવડર એ ગળી જશે। પછી એમાં ઘાસ નાખવાનું, ઘાસ, પાણી ને પાવડર એનું વસ્તુ મિલાવીને અમે આ ગણપતિ બાપાના ફાઈબરમાં નાખીએ, 15 થી 20 મિનિટની માલિપા એ મૂર્તિ બની જાય બરાબર। તો મિત્રો પીઓપીની મૂર્તિ કઈ રીતે બનાવે છે તેની પ્રોસેસ જોઈ લઈએ આપણે। તો પહેલાં પાણી લે છે, ત્યારબાદ તેમાં આ પાવડર નાખે છે, કે આ પાવડર શાનો છે? આ પાવડર છે પીઓપી માટી આવે, પીઓપી માટી, પીઓપી માટી। તો આને પીઓપી માટી કહેવામાં આવે છે મિત્રો। जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू। हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर। हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन। हे गजानन विनायका, हे गजानन विनायका,
विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन। હવે આને આ રીતે ટચિંગ કામ કરવામાં આવશે। કોઈ જગ્યાએ ખાડો રહી ગયો હોય તો કોઈ જગ્યાએ છોટેલું કઈ હોય તો એ ઉછેડવું પડે। ત્યાર પછી એને આને ટચિંગ કામ કર્યા પછી શું કરવામાં આવે છે? આને ટચિંગ કામ કર્યા પછી 2 દી સુકાવા દેવાનું। સુકાવા દે ને એમને પછી ડિસ્ટમ્બરનું પાણી પાવાનું। ડિસ્ટમ્બરનું પાણી પાવીને ફેવિકોલનું પાણી પાવાનું। પછી આને 5 દી પાછો સુકાવા દેવી પડે। પછી આની ઉપર કલર લાગે। હા, પછી આની ઉપર 3 કલર આવશે। પછી ગોલ્ડન આવશે, પછી આંખી ઉતરશે, પછી પેક થાય મૂર્તિ। તો મિત્રો જોયું આપણે કે આ મૂર્તિને કાઢ્યા પછી પણ એને 2-3 પ્રકારનું કામ કરવું પડે છે। પહેલાં તો એને ટચિંગ કામ કરવું પડે છે, ત્યાર પછી એને કાચ પેપર ઘસવો પડે છે। કાચ પેપર કર્યા પછી એને ડિસ્ટેમ્બર મારવાનો અને ત્યારબાદ એને કલર કામ થાય છે મિત્રો। તો આ મૂર્તિને કલર કામ કરતા કેટલા દિવસ લાગશે છે? આ મૂર્તિને કલર કામ કરતા 10-15 દિવસ નીકળી જાય છે। કેમ કે મૂર્તિ 150 નંગ હોય એટલે 15 દિવસ તો નીકળી જાય। એક મૂર્તિને અડધી કલાક તો લાગવાની છે ફાઇનલ। કેમ કે આનું મશીન આવે, ફુવારો આવે, સાફ સુથ। આમાં કલર કેટલા પ્રકારના વાપરવામાં આવશે? આમાં કલર 3 પ્રકારના આવશે। 3 પ્રકારના? હા, ને બીજી ગોલ્ડન આવશે 4મી। 4મી ગોલ્ડન લાગશે ને 3 કલર લાગશે અમને આ મૂર્તિને। પછી મોટી મૂર્તિ હોય તો એને કેટલા કલર વાપરવા પડે છે? મોટી મૂર્તિમાં 4 ફૂટની મૂર્તિ હોય તો એમાં 5 કલર આવે, 6 કલર આવે, 7 કલર, એવી ડિઝાઇન હોય એવો કલર આવે। ડિઝાઇન પ્રમાણે કલર લાગે। અને તમે કાકા આ વખતે દર વર્ષે નવી જ મૂર્તિ બનાવો છો? દર વર્ષે નવા મોડેલ કાઢવાના। ગયા વર્ષે બીજી મોડેલ તો આ વર્ષે ફૂલવાળા છે, હાથીવાળા છે, ગાયવાળા છે, એવા નવા દર વર્ષે નવા મોડેલ બનાવવાના। એક વર્ષે આમને કે જૂના મોડેલ, દર વર્ષે નવા જ બનાવવાના આઈટમ। તો મિત્રો અહીં તમને એ પણ દર વર્ષે નવા મોડેલ જોવા મળે છે કે આ વર્ષે જે મૂર્તિ બની હોય તેના થોડો ફેરફાર કરી અને આવતા વર્ષે નવીન પ્રકારમાં બનાવે છે। અને તે પણ તમે સાથે જ બનાવો છો ને? અમારે જે નવો પ્રકાર આપવો હોય મૂર્તિને તો એમાં તમે શું કરો? નવો પ્રકાર આપવો હોય એટલે આપણે હંચ ઉપર છે તો હંચને નીકાળી નાખો ને એના બદલે હાથી છે, તો સિંહાસન છે, પાટલી છે, એવી રીતનું આમાં પેટર્ન બનાવી નાખો। હંચ કાઢીને રાજગાડી બનાવી નાખે પાછળ, ને પાછી આના મૂર્તિ ઉપર બેસાડી દીધી એટલે એની નવી આઈટમ નીકળી ગઈ ને હંચ નીકળી ગયું એટલે નવું મોડેલ બની જાય। એટલે આઈટમ દર વર્ષે આ ફરી જાય। અને આ પછી બીબુ તમે જાતે બનાવો કે ક્યાંય બહારથી લાવો તમે? બીબુ અમારી હાથે જ બનાવી, જાતે જ બનાવી। બીબુ આ લબરનું બને। એમાં લબર અમે અમદાવાદ છે લાવીએ, એ ત્યાર મળે અમને લબર ગારેલું આવે, એમ અમે એને પીછી ચડાવીએ બરાબર। પછી આની ઉપર લબર ચડે છે, પછી આની ઉપર ડાય બનાવી, 15 થી 20 દિવસ આના લબર ચડાવતા લાગી જાય તો નવું મોડેલ બને। નવું મોડેલ બનાવવા માટે તો આ મૂર્તિ કાપવી જ પડે અમારે, આ ન હાલે। આ હંચ કાઢી જ નાખવું પડે તો જ નવી આઈટમ બને। આ વર્ષે હંચવાળી છે તો આવતા વર્ષે પાટલીવાળી બની જાય, એટલે આખું એનું ડેકોરેશન પડી જાય એવી રીતે। તો મિત્રો આપણે જોયું આજે કે માટીના ગણપતિ કઈ રીતે બને છે અને પીઓપીના ગણપતિ દાદા કઈ રીતે બને છે એ બધું આજે જોઈ લીધું। અને તેમને ખરીદવા માટે તમને એડ્રેસ બતાવી દઉં। પહેલાજભાઈ અમરાભાઈ પાટી, ગારિયાધાર રહેવાસી, બિલ્લીખિયા જીરની સામે, મારવાડી નગર। તો મિત્રો અહીં જુદા જુદા પ્રકારમાં મૂર્તિ તમને 0 થી માંડીને 4.5 ફૂટ સુધી મૂર્તિ તમને મળી રહેશે અને તે પણ જુદા જુદા કલરમાં છે।
ગોલ્ડન કલર, તાંબા કલર, પિત્તળ કલર, ઘણા જ પ્રકારમાં તમને મૂર્તિ મળી રહેશે. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો તમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.